नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए नजर डालते हैं खबर की ओर। अहमदाबाद ग्रामीण एलसीबी ने पशु चोरी के 5 आरोपियों की गिरफ्तारी की। अहमदाबाद जिले के साड़न तालुका पुलिस स्टेशन क्षेत्र के वाघेला बोर्डिंग क्षेत्र से मवेशी चोरी की घटना के बाद अहमदाबाद ग्रामीण एसओजी एलसीबी साड़न पुलिस ने तुरंत अलग अलग टीमें गठित की और कुल 5 आरोपियों को गिरफ्तार किया और उनके खिलाफ कानूनी कार्रवाई की गई। मुख्य 4 आरोपियों पर अहमदाबाद शहर के अलग अलग थानों में अपराध दर्ज हैं। अहमदाबाद जिला ग्रामीण एसपी ओम प्रकाश जाट ने एक प्रेस कॉन्फ्रेंस आयोजित की और कहा कि कुछ दिन पहले साड़न पुलिस स्टेशन क्षेत्र की सीमा के भीतर वाघेला बोर्डिंग से गाय चोरी की घटना हुई थी, जिसकी सीसीटीवी फुटेज और वीडियो भी सामने आई थी। गंभीरता को देखते हुए अपराध की जांच के लिए ग्रामीण एसओजी एलसीबी साड़न तालुका पुलिस की अलग अलग टीमें लगाई गई, जिसके बाद कुछ ही दिनों में अहमदाबाद के जूहापुरा निवासी कुल 5 लोगों को इस अपराध के सिलसिले में गिरफ्तार किया गया। आरोपियों के खिलाफ सरखेज, खोखरा, कादगा, पीट, वेजलपुर, इसानपुर, वटवा, धोलका के साथ साथ भरूच के नबीपुरा पुलिस स्टेशन में कम से कम 4 से 11 अपराध दर्ज किए। હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોર્ડિંગની પાસેથી એક વાછરડાની ચોરી કરીને I-20 વ્હીકલમાં લઈ જાવતા એક બનાવ બન્યો હતો और આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી। એસઓજી એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જો એનો ડિટેક્શન કરવા માટે और एना आधारे पछी एलसीबी टीम जे छे ए टोटल 5 माणसोने नी धरपकड़ करी छे और ए 5 माणसों जे छे जुवापुराना 5 माणसों जुवापुराना छे और एमां जे व्हीकल यूज कर्यो हतो ए व्हीकल मां नंबर प्लेट जे छे आ रिट्स गाडीनी हती पण व्हीकल जे हतो I-20 हतो और एमां टेक्निकल अने ह्यूमन सर्वेलन्स ने माध्यमथी डिटेक्ट करवामां आव्यो हतो। એ જે એ 5 આરોપી જે પકડવામાં આવ્યા હતા એ 5 આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં જે સોહેલ છે સોહેલને વિરુદ્ધ ટોટલ 7 ઓફેન્સીસ છે। એ 7 ઓફેન્સીસ में धाड़, लूट, ચોરી, પછી એ જે સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે धाड़, लूट, કિડનેપિંગ, પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે और शहबाज सनो माजिद खान, मुनीर खान पठाण आ पण जुवापुरानो छे एने विरुद्ध 3 ऑफेन्सीस छे। एने सलीम खान उर्फे तड़की एने विरुद्ध टोटल 4 ऑफेन्सीस छे। આજે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ। આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી એ ગેંગમાં ટોટલ 11 ગુના ડિટેક્ટ થયા હતા। એ પણ પશુ ચોરીની ગેંગ હતી और એ 11 ગુનામાં 4 ખેડાના હતા અને 7 અમદાવાદ રૂરલના હતા। આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપી કે જો અમે એમને છોડીશ નહીં और કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। और આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલાં નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની। એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આયાની શાંતિ ભંગ થાય છે તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવો જોઈએ કે જે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની और પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે હું ખાતરી આપું છું આપને। और કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા या કોઈ પણ પ્રકારના એવા વિડીયો વાયરલ કરવાવાળા જેને કારણે સમાજમાં શાંતિ ભંગ થતી હોય તો એવા માણસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈશું। શરીર સંબંધી ગુના ચલતી હતી અત્યાર સુધી આ પશુ ચોરીમાં કેમ શા માટે આવ્યા? इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।